સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ એલિટ એજ્યુકેશનમાં। મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે આવનારા ટૂંક સમયમાં ગ્રામ સેવકની જે એક્ઝામ લેવામાં આવનાર છે તો મિત્રો તેના શૈક્ષણિક લાયકાતને અનુરૂપ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો મિત્રો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। અને મિત્રો આ પ્રમાણના ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના વિડીયો ચેનલ પર મૂકેલા છે, જો તમે ન જોયો તો જોઈ લેવા વિનંતી, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો મિત્રો શરૂ કરીએ ગ્રામ સેવકના શૈક્ષણિક લાયકાતને અનુરૂપ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની। તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે, કઈ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધારે હોય છે? તો સાચો જવાબ છે મિત્રો રેતાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધારે હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, કઈ જમીનમાં છિદ્રાવકાશ સૌથી ઓછો હોય છે? તો સાચો જવાબ છે મિત્રો માટીયાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી ઓછો હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, કઈ જમીનમાં નિતાર શક્તિ સૌથી વધારે હોય છે? તો સાચો જવાબ છે મિત્રો રેતાળ જમીનમાં નિતાર શક્તિ સૌથી વધારે હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કઈ જમીનમાં નિતાર શક્તિ સૌથી ઓછી હોય છે? તો સાચો જવાબ છે મિત્રો માટીયાળ જમીનમાં નિતાર શક્તિ સૌથી ઓછી હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, કઈ જમીનમાં ભેજ ધારણ શક્તિ સૌથી વધારે હોય છે? તો સાચો જવાબ છે મિત્રો માટીયાળ જમીનમાં ભેજ ધારણ શક્તિ સૌથી વધારે હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કઈ જમીનમાં ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય છે? તો મિત્રો રેતાળ જમીનમાં ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7, ખેતીની જમીનમાં હવાનું અને ભેજનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો મિત્રો ખેતીની જમીનમાં હવાનું અને ભેજનું પ્રમાણ 25% હોય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 8, ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો સાચો જવાબ છે મિત્રો ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ 5% હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 9, ખેતીની જમીનમાં ખનિજ પદાર્થનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો સાચો જવાબ છે મિત્રો ખેતીની જમીનમાં ખનિજ પદાર્થનું પ્રમાણ 45% હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 10, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેમજ ફળદ્રુપતા મુજબ જમીનને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો સાચો જવાબ છે મિત્રો 7 ભાગમાં વહેંચવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 11, કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો મિત્રો કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ 60 થી 70% હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12, કઈ જમીનને પિયત માટે અનુકૂળ ગણવામાં આવતી નથી? તો સાચો જવાબ છે મિત્રો કાળી જમીનને પિયત માટે અનુકૂળ ગણવામાં આવતી નથી। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કઈ જમીનમાં પાણી સુકાતા તિરાડો પડે છે? તો સાચો જવાબ છે મિત્રો કાળી જમીનમાં પાણી સુકાતા તિરાડો પડે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં છારીય જમીન માટે ખાર લેન્ડ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? તો સાચો જવાબ છે મિત્રો ગુજરાતમાં છારીય જમીન માટે ખાર એન્ડ લેન્ડ એક્ટ 1963માં ઘડવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 15, જમીનની અલ્પીયતા અને ભાસ્મિકતા માપવાના એકમને શું કહે છે? તો સાચો જવાબ છે મિત્રો જમીનની અલ્પીયતા અને ભાસ્મિકતા માપવાના એકમને pH મીટર કહેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 16, શુદ્ધ પાણીનો pH કેટલો હોય છે? તો સાચો જવાબ છે મિત્રો શુદ્ધ પાણીનો pH 7 હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 17, જમીનમાં તટસ્થ pH આંક કેટલો હોય છે? તો સાચો જવાબ છે મિત્રો જમીનમાં તટસ્થ pH આંક 6.5 થી 7.5ની વચ્ચે હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 18, અલ્પીય જમીનનો pH આંક કેટલો હોય છે? તો અલ્પીય જમીનનો pH આંક 6.5 થી ઓછો હોય છે। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 19, ભાસ્મિક જમીનનો pH આંક કેટલો હોય છે? તો મિત્રો ભાસ્મિક જમીનનો pH આંક 7.5 થી વધારે હોય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 20, અલ્પીય જમીનને સુધારવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે મિત્રો અલ્પીય જમીનને સુધારવા માટે ચૂનાનો ઉપયોગ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ચૂનાનું રાસાયણિક અણુસૂત્ર જણાવો? તો ચૂનાનું રાસાયણિક અણુસૂત્ર મિત્રો આ પ્રમાણે છે CaCO3। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 22, ભાસ્મિક જમીનને સુધારવા માટે શું વપરાય છે? તો સાચો જવાબ છે મિત્રો ભાસ્મિક જમીનને સુધારવા માટે ચિરોડી વપરાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 23, ભાસ્મિક જમીન સુધારણા માટે કેટલા મેસનું જીપ્સમ સૌથી વધુ અસરકારક છે? તો સાચો જવાબ છે મિત્રો ભાસ્મિક જમીન સુધારણા માટે 100 મેસનું જીપ્સમ સૌથી વધુ અસરકારક છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 24, ભારતમાં જીપ્સમના કુલ જથ્થાનો 90% ભાગ કયા રાજ્યમાં છે?
તો મિત્રો સાચો જવાબ છે જીપ્સમનો 90% ભાગ રાજસ્થાનમાં છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 25, ગુજરાતમાં કઈ નદીએ વોકળા રૂપે ધોવાણ કરીને ₹1 લાખ હેક્ટર જમીન બિનખેતી લાયક બનાવી છે? તો સાચો જવાબ છે મિત્રો મહી નદીએ વોકળા રૂપે ધોવાણ કરીને 1 લાખ હેક્ટર જમીન બિનખેતી લાયક બનાવી છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 26, જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય તો જમીનનું ધોવાણ ઓછું થાય? તો સાચો જવાબ છે મિત્રો સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધારે હોય તો જમીનનું ધોવાણ ઓછું થાય। ત્યારબાદ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 27, જમીનનો 1 સેમી થર તૈયાર થતાં કેટલા વર્ષ લાગે છે? તો સાચો જવાબ છે મિત્રો જમીનનો 1 સેમી થર તૈયાર થતાં 300 વર્ષ લાગે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 28, ભાસ્મિક જમીનમાં સોડિયમનું પ્રમાણ કેટલું હોય છે? તો સાચો જવાબ છે મિત્રો ભાસ્મિક જમીનમાં સોડિયમનું પ્રમાણ 15%થી વધારે હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 29, છારીય જમીનમાં છારનું પ્રમાણ કેટલું હોય છે? તો સાચો જવાબ છે મિત્રો છારીય જમીનમાં છારનું પ્રમાણ 0.2%થી 0.3%ની વચ્ચે હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 30, કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે મિત્રો કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 31, કયા પ્રકારની જમીનને નવસાધ્ય કરવી મુશ્કેલ છે? તો સાચો જવાબ છે મિત્રો ભાસ્મિક જમીનને નવસાધ્ય કરવી મુશ્કેલ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 32, કયા વન્ય વૃક્ષમાં છાર સહન કરવાની શક્તિ છે? તો સાચો જવાબ છે મિત્રો દેશી બાવળમાં છાર સહન કરવાની શક્તિ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 33, ગુજરાતમાં જમીન સુધારણા માટે કઈ સાલમાં કાયદો ઘડાયો? તો સાચો જવાબ છે મિત્રો ગુજરાતમાં જમીન સુધારણા માટે 1942માં કાયદો ઘડાયો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 34, ગુજરાત રાજ્યમાં જમીનની સંરક્ષણ હેઠળ બંધ પાળા બાંધવાનું કાર્ય ક્યારે શરૂ થયું હતું? તો સાચો જવાબ છે મિત્રો ગુજરાત રાજ્યમાં જમીનના સંરક્ષણ હેઠળ બંધ પાળા બાંધવાનું કાર્ય એપ્રિલ 1954માં શરૂ થયું હતું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 35, ભારતમાં કેટલા હેક્ટર જમીન છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં 32.24 કરોડ હેક્ટર જમીન છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 36, ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા વડાપ્રધાને કરી હતી? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 37, ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત રાજસ્થાન રાજ્યમાંથી થઈ છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 38, જમીનમાં શેનું પ્રમાણ વધવાથી જમીન અલ્પીય બને છે? તો સાચો જવાબ છે મિત્રો જમીનમાં હાઇડ્રોજન આયનો વધવાથી જમીન અલ્પીય બને છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 39, જમીનમાં કયા વાયુનું પ્રમાણ વધવાથી જમીનનો pH આંક નીચો જાય છે? તો સાચો જવાબ છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવાથી જમીનનો pH આંક નીચો જાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 40, pH માપક્રમની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે મિત્રો pH માપક્રમની શોધ સોરેન્સે કરી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 41, જમીનનો pH માપતી વખતે લીધેલ જમીન અને પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો સાચો જવાબ છે મિત્રો જમીનનો pH માપતી વખતે લીધેલ જમીન અને પાણીનું પ્રમાણ 1:2.5 હોવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 42, જમીનનો નમૂનો લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે મિત્રો જમીનનો નમૂનો લેવા માટે ઓગર સાધનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 43, કઈ જમીનમાં પવનથી સૌથી વધુ નુકસાન થાય છે? તો મિત્રો રેતાળ જમીનમાં પવનથી સૌથી વધુ નુકસાન થાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 44, ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ છે? તો સાચો જવાબ છે મિત્રો ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત 2005થી થઈ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 45, 2.0થી 0.2 મીમી વ્યાસવાળા રજકણો કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે મિત્રો 2.0થી 0.2 મીમી વ્યાસવાળા રજકણોને જાડી રેતીના નામે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 46, 0.2થી 0.02 મીમી વ્યાસવાળા રજકણો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે મિત્રો 0.2થી 0.02 મીમી વ્યાસવાળા રજકણો ઝીણી રેતીના નામે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 47, 0.02થી 0.002 મીમી વ્યાસવાળા રજકણો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે મિત્રો 0.02થી 0.002 મીમી વ્યાસવાળા રજકણો કાપના નામે ઓળખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 48, 0.002થી નાના મીમી વ્યાસવાળા રજકણો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે મિત્રો 0.002થી નાના મીમી વ્યાસવાળા રજકણો માટી ક્લેના નામે ઓળખાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 49, જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર ખડકોના મુખ્ય કેટલા પ્રકાર છે? તો જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર ખડકોના મુખ્ય 3 પ્રકાર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 50, કયા ખડકોમાંથી કાળી જમીન બને છે?
તો સાચો જવાબ છે મિત્રો ગ્રેનાઇટ ખડકોમાંથી કાળી જમીન બને છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 51, કયા ખડકોમાંથી રેતાળ જમીન બને છે? તો સાચો જવાબ છે મિત્રો રેતીના ખડકોમાંથી રેતાળ જમીન બને છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 52, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે? તો સાચો જવાબ છે મિત્રો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 53, જમીનની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો મિત્રો જમીનની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.3% હોય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 54, નીચેનામાંથી કઈ જમીનને ક્યારીની જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે મિત્રો કાળી જમીનને ક્યારીની જમીન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 55, જમીન ધોવાણ કેટલી રીતે થાય છે? તો મિત્રો જમીન ધોવાણ 3 રીતે થાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 56, ભારત વિશ્વની કુલ જમીનના કેટલા ટકા જમીન ધરાવે છે? તો સાચો જવાબ છે મિત્રો ભારત વિશ્વની કુલ જમીનના 2.4% જમીન ધરાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 57, ભારતમાં ICAR દ્વારા જમીનના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં ICAR દ્વારા જમીનના કુલ 8 પ્રકારો પાડવામાં આવ્યા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 58, ભારતમાં કયા પ્રકારની જમીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં લાલ જમીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 59, ભારતમાં કાપની જમીન પછી કઈ જમીન સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં કાપની જમીન પછી લાલ જમીન સૌથી વધુ વિસ્તાર ધરાવે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 60, કઈ જમીનને કપાસ જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે મિત્રો કાળી જમીનને કપાસ જમીન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 61, કાળી જમીનમાં કયા તત્વોનો અભાવ જોવા મળે છે? તો સાચો જવાબ છે મિત્રો કાળી જમીનમાં ફોસ્ફરસ તત્વોનો અભાવ જોવા મળે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 62, ભારતમાં વધુ વિસ્તાર ધરાવતી ત્રીજા ક્રમની જમીન કઈ છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં વધુ વિસ્તાર ધરાવતી ત્રીજા ક્રમની જમીન કાળી જમીન છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 63, લાલ જમીન દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? તો મિત્રો લાલ જમીન દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 18.6% વિસ્તારમાં ફેલાયેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 64, નીચેનામાંથી કયો ક્ષાર જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાય છે? તો મિત્રો કેલ્શિયમ ક્ષાર જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 65, નીચેનામાંથી કયો ક્ષાર સૌથી ઓછો શોષાતો ક્ષાર છે? તો સોડિયમ ક્ષાર એ સૌથી ઓછો શોષાતો ક્ષાર છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 66, જમીનમાં pHને અસર કરતું પરિબળ કયું છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, હવામાન, જમીનનો માતૃ ખડક અને વાવેતરના પાકો અથવા ઉપરના તમામ। તો સાચો જવાબ છે મિત્રો ઉપરના તમામ પરિબળ pHને અસર કરતા પરિબળો છે, જેમાં હવામાન, જમીનનો મૃત ખડક અને વાવેતરના પાકો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 67, જમીનનું pH મૂલ્ય કેટલાથી વધે તો બોરિન મળતું નથી? તો મિત્રો જમીનનું pH 8થી વધે તો બોરિન મળતું નથી। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 68, જમીનનું pH મૂલ્ય કેટલાથી વધે તો છોડને ફોસ્ફેટ ઓછો મળે છે? તો મિત્રો જમીનને 7થી વધુ pH મૂલ્ય મળે તો છોડને ફોસ્ફેટ ઓછો મળે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 69, સોઇલ હેલ્થ કાર્ડમાં અપાતી વિગતો ખેડૂતોને કેટલા વર્ષ સુધી ઉપયોગી થાય છે? તો સાચો જવાબ છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડમાં અપાતી વિગતો ખેડૂતોને 3 વર્ષ સુધી ઉપયોગી થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 70, જમીનની ફળદ્રુપતાને અસર કરતા પરિબળો કયા છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, નિંદણ, નિતાર, ધોવાણ અથવા ઉપરના તમામ। તો સાચો જવાબ છે મિત્રો ઉપરના તમામ, એટલે કે જમીનના ફળદ્રુપને અસર કરતા પરિબળો નિંદણ, નિતાર અને ધોવાણ આ પરિબળો છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 61, કેવા ખડકોમાંથી બનેલી જમીન વધુ ફળદ્રુપ હોય છે? તો મિત્રો કાળમીંટ ખડકોમાંથી બનેલી જમીન વધુ ફળદ્રુપ હોય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 72, નીચેનામાંથી કઈ જમીનનો ઉપયોગ ઈંટ બનાવવા માટે થાય છે? તો મિત્રો સાચો જવાબ છે લેટેરાઇટ જમીનનો ઉપયોગ ઈંટ બનાવવા માટે થાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 73, ભારતમાં સૌથી વધુ ક્ષારીય જમીન કયા રાજ્યમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં સૌથી વધુ ક્ષારીય જમીન ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 74, ભારતમાં સૌથી વધુ જમીન ધોવાણ પ્રભાવિત રાજ્ય કયું છે? તો સાચો જવાબ છે મિત્રો ભારતમાં સૌથી વધુ જમીન ધોવાણ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન રાજ્ય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 75, ફળ ઝાડમાં ઉછેરમાં જમીનની ઊંડાઈ મીટર ખાલી જગ્યાથી વધારે હોવી જોઈએ? તો સાચો જવાબ છે મિત્રો ફળ ઝાડમાં ઉછેરમાં જમીનની ઊંડાઈ મીટર 1.5થી વધારે હોવી જોઈએ।
તો મિત્રો આ પ્રમાણે જે આવનારા ટૂંક સમયમાં ગ્રામ સેવકની જે એક્ઝામ લેવામાં આવનાર છે તો તેના શૈક્ષણિક લાયકાતને આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરેલ છે, જે આવનારી એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના સાબિત થશે. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.